એવરીવન, ગુડ આફ્ટરનૂન. તો વાગ્યા છે 12:15. બ્લોગનું સ્ટાર્ટ અત્યારે કરું છું કેમ કે સવારમાં વહેલા જઈ ગઈ હતી. 7 વાગે ટિફિન બનાવી અને પછી 9 વાગે સૂઈ ગઈ હતી કેમ કે મારી તબિયત નથી સારી. તો મેં નાસ્તો નથી કર્યો. હજુમાં નાસ્તો કરવાનો બાકી છે. નાસ્તો કરી લો. અને મારા બેન ક્યારના રોવે છે એમ કે મમ્મા તાવ આવ્યો એટલે કાંઈ આવ્યું નથી. કોઈ બોલો હું કરું અને કવર તો કાંઈ નહીં. ચલો આપણે નાસ્તો કરી લઈએ. બીજો મારા બેન રમે છે, હું નાસ્તો કરવા બેસી ગઈ છું. નાસ્તો કરી લો કેમ કે રોતી હતી માંડમાં નાસ્તો કરવા. લાડો જો અલે માં દીકાનું હો રમો. બેન અમારા બહુ રોતા હતા, એની તબિયત ખરાબ થઈ ગઈ તો બહાર લઈને આવી છું. એને લાડ બધા રમકડા લેવડાવ્યા છે. હાલો પૈસા દેતી આવું કાકાને. બોલ ને હાલ આપણે ઘરે જઈને ખોલવી. હાલો બોલ ઘા કર નાના ને દીકા એ ઘા કરી લો. તમારા બેને રમકડા લઈ દીધા કેમ કે બહુ રોતી હતી અને તબિયત અચાનક આમ ખરાબ થઈ ગઈ છે. તો છાની રાખવા માટે કંઈક તો કરું ને. દવા તો પાઈ હતી પણ છાની નહોતી રહેતી. તો જો ત્યાં નીચે રમીએ છીએ અમે. વાગ્યા છે 2 ને ગટ્ટુ ને મમ્મીએ માંડ સુવડાવ્યું છે કેમ કે આજે બહુ રડતું હતું, એટલું રડતું હતું કે વાત જવા દો. માંડ છાનું રાખ્યું છે. એને બહાર આટો મારવા લઈ ગયા તો ત્યાંથી એને લાડ બધા ટોયસ લઈ દીધા. મેં બધું છાનું રહેતું ત્યાં થોડીક વાર પછી ઘર નીચે આવીને થોડીક વાર પપ્પા હારે રહીને અને પાછી ઉપર આવીને તો પાછું રડવા લાગ્યું. આજથી 2 થી 3 કલાકથી રહ્યું છે. એટલે જીવ બધાનો ઊંચો થઈ ગયો કે આને શું થઈ ગયું. શરદી થોડીક હતી પણ એને દવા તો પાઈ દીધી હતી પણ ખબર નહીં હવે શું થયું. પછી મમ્મી નજર ઉતારી બહુ બધું કર્યું. ત્યારે માંડ સૂતી છે તો એને ચાલુ સૂતી છે તો હવે સૂતી ને હું થોડુંક જમી લઉં પછી હું પણ આરામ કરું. તો વાગે છે 2:15 અને હું આવી ગઈ છું જમવા. બહાર જ જમી લો કિચન પર ઊભીને કેરી, છાશ, ભાખરી ને બટેકાની સબ્જી. તો કાંઈ નહીં ચલો જમી લઈએ અને પછી પાછા રૂમમાં જતા રહી કેમ કે બેનને હિંચકો ચાલુ રાખવો પડશે. ઇલેક્ટ્રિક ખોડ્યું છે બટ મેં અત્યારે એ પાંગરા કાઢી નાખ્યા છે એમ કે નહોતું થોડુંક એની મજા આવતી એટલા વાગ્યા છે 5:15 ને મારા બેન હવારદીના રો કરે છે. તો કંઈ ખાતા નથી, પીતા નથી, પોતાય નથી. જો અત્યારે સાનું મનું બેઠું છે. કીધું બહાર લઈ જાય તેને લઈ જવાનું છે હોસ્પિટલ. તો ચલો આપણે જઈએ હોસ્પિટલે. અને બહુ દૂર નથી જવાનું. અહીંયા મન્નત હોસ્પિટલ છે આપણે અર્ચના પાસે, ત્યાં જ લઈ જવાની છે. તો કંઈ નહીં પપ્પા નીચે છે તો હું એને લઈને જાઉં. શું થાય છે ડૉક્ટરને તો ખબર હશે, દવા આપશે તો શાંત પડી જાય. હાલો લાડુ જાઉં ને. કોણ છે દીદી? લે ચાવી કેમ લઈ લીધી દીદી પાસેથી? દઈ દો જાઓ, દઈ દો જાઓ. દીદીને દઈ આવો પાછું. જાઓ જાઓ. એ દઈ આવ્યું, દઈ દે. હાલે કે દીદી હાલે લે લઈ લે. હાલો એ આવ્યું. હાલો હાલો નાના ને કે ગાડી હકાલો કે કેમ ગયા નાના? અમે જાય છીએ. અમારા બેન અત્યારે જ મૂડમાં છે પણ હવે ત્યાં જાય પછી ખબર. હાલો બેન. તો અમે આવી ગયા છે અહીંયા આપણે અર્ચના પાસે મન્નત હોસ્પિટલમાં. એને ચેન્જ કરી નાખ્યું છે, પહેલાં બીજે હતું. તો કાંઈને આવી ગયા છે. મેં ફાઇલ બી આપી દીધી છે. હમણાં વારો આવે એટલે ડૉક્ટરને બતાવી દઈએ. જો ગટુ આમ રમે. ગટુ એ ગટુ એ ગટુ તું ક્યાં બેઠું છો? તું ક્યાં બેઠું? આમ મેં મને શું કરી દે અહીંયા. શું? નો 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 નો. ના ના જો અમે બેઠા હો. ના ના બેઠા છે હો. અમે હોસ્પિટલેથી નીચે આવી ગયા છે. બાવને દવા આપી દીધી છે. એમાં બાવને એપલ ખાવું? એને એપલ ખાવું તો એપલ લઈ દો. આવી ગયા છીએ ઘરે. આપણે ક્યાં જવાનું નાની ભાઈ? મમ્મા ઇઝ હિયર. અત્યારે દાંત કાઢ્યા. સવારદીનું રોવે છે. 15 મિનિટ થાય તો રોવા માંડે. ખબર નહીં હું થતું. અધિકાને દવા આપી છે ને હમણાં. પેલા દવા પાઈ દો એટલે છે ને સૂઈ જાય આરામથી. પેલા તો વાગ્યા છે 6:45. મારું બી માથું પાછું દુખે છે તો મમ્મી ચા બનાવી દીધી કેમ કે મને બી કાલની મજા નથી.
પણ આજે બાવની તબિયત નથી સારી એટલે મને મારું બધું ભૂલાઈ ગયું. પણ અત્યારે જો બહુ જ માથું દુખવા માંડ્યું તો મમ્મીને કીધું ચા બનાવી દે, અને બાવ મમ્મી પાસે ગયું છે ક્યારનું, તો મમ્મી પાસે શું મારી પાસે જ હતું, એની મમ્મી પાસે જાતું નહોતું મારી પાસે, પણ મેં કીધું થોડું ખાઈ લે ને તો સૂઈ જાય. નાની પાસે જા તો નાની એમાં લાઈટ કરે. લઈ જાઓ બોલ, પકી જાઓ. ખાવશું કે સવારનું ખાધું જ નથી, હવે ખાવું છે એમ કે છે મારે. લે પપ્પી કર દે પાપાની, પપ્પી કર દે પાપાની. ખાઈ લે હો માખણ. ઓ બાબુ કર દે પાપાને. વાહ કે તો નાનો બોલ છે. અન કોણ આવ્યું છે? પાપાને કેમ તેલ નાખ્યું છે? બાબુ એવું કરશો? પાપા ના આંગળી તો પકડી લ્યો તો આવે બાપા. હાલો કે ખાવા. વાહ મારા દીકરો. ખાઈ લે પેલા, જો કાઢી દીધું. તો મારી હાટો એમ કે રોટલો અને શાક લાવો કે આમ જો મને ભૂખ લાગી કે બહુ ભૂખ લાગી કે બહુ ભૂખ લાગી, મને પેટમાં ગુડગુડ થાય છે કે હે ગટ્ટુ આજ તને મજા નહોતી દીકા? એ અમે દવાખાને ગયા હતા કે ડોક્ટરે કેમ કર્યું? મામા છે. ડોક્ટરે કેમ કર્યું તું તને? શું કર્યું તું? તને દવા આપી હતી કડવી કડવી, પછી તે શું ખાધું? લે મારો દીકો લાય. આ કોનો ભાવ છે? હા ગટ્ટુ આ કોનો ભાવ છે? કેવું નવું નવું બેટ લાવી કે મને નો મારતી. એ મારાય ને દીકા. બેટ લાવી કેવું? સ્ટમ્પ લાવી કે બેટ લાવી. એ ગાંઠિયા કોના છે ગટ્ટુ? ઉભી રહો હું લઈ લો. બે ચાલી એના ભાજપ નો કહેવાય, ભારત કહેવાય. ચાલ ભાજપ વાગ્યા છે 9:30 ને બેસી ગયા છે જમવા. એમાં નમક બહુ ન નાખતા, મીઠું ઓછું છે. બાવ કેમ કે મીઠું જ નથી તમારામાં. બાવ કેમ કે મીઠું જ નથી એમ ન કહી દેતું તમને? મને નહીં તમને કે મજામાં કે મજામાં કેવું બોલ. વાગ્યા છે 10:15 અને મારું બધું સૂઈ ગયું છે, પણ હું આજે નીચે નથી જવાની. હરી મને કીધું ખાલી હું ફોન કરું ત્યારે 5 મિનિટ આવજે, એક વિડીયો શૂટ કરીને પાછું ઉપર જતી રહેજે, કેમ કે વારે વારે જાગી જાય, એની તબિયત નથી સારી, એટલે આપણે બહાર જવું કંઈ જરૂરી તો છે નહીં. એટલે વિડીયો એક જ શૂટ કરવાનો છે. ઘર નીચે જઈશ, 5 મિનિટમાં શૂટ કરીને આવી જઈશ. કાંઈ નહીં, ચલો એ તો નીચે છે, ફોન આવે ત્યારે જઈશ. બાકી આપણે આજે ગટ્ટુ પાસે રહીને એનું ધ્યાન રાખવાનું છે અને આરામ કરવાનો છે. તું મારી મારીને ગોલા કાઢ નાખ્યા હમણાં જો ને. એનો હાથ કેટલો ભારે થઈ ગયો ખબર? હરી મારે એટલે એમ જ લાગે લોખંડ માર્યો ને એવું મારે છે. એટલે ઘરે મોકલી દીધી મારા માર કામ. હવે તો તારું કામ પતી ગયું છે ને, હતું ઘરે વઈ જા. ઘરનું ખાવાનું ખાને તો દેશી ઘી ખાધેલું છે. આમ જો હરી હરી હવે તું એને ઘરે મોકલી દે, એનું કામ પતી ગયું છે. હવે આપણે 12 વાગ્યા સુધી ફ્રી છીએ આપણે. હું છે ને 12 વાગે આવી જાય. માનતા રાખજે તો વહેલા આવી જાય. હા માનતા રાખી પડે. અત્યારે મિનિટે ફોન કરી ઉપર જાય તો માનતા રાખજે. ના માનતા બાંધતા નહીં રે. ઓલો એન્ડ્રોઈડ ફોન છે ને એમાંથી ફોન કર્યા કરી એને બ્લોક માં નાખજો ને. આ તો ઘરમાં ઘણાય ફોન પડ્યા ને, કઈ એક થોડો હે. જેમાંથી ફોન આવશે ને બ્લોક માં નાખી દે. ભૂલથી ને ફોન નો કરતી આ. કેમ ફોન ની કુટી એટલે મારે ક્યાંક જવું હોય તો જવાનું નહીં. ઘણી કલાક 2 કલાક. ક્યાં જાવ? આજે મોકો છે જો તું ક્રિશા અત્યારે તારો વિડીયો બની ગયો, તું ઘર ભેગી થાય. હવે તારું કાંઈ કામ નથી. એટલે ઘરે જાય એમ પ્રેમથી, બસ ઘરે જાય. ઘરે ભેગી હું થાને પર કેમ એમ પ્રેમથી
ઘર ભેગી નું થાને ભાઈ કેટલું પ્રેમ ભાઈ કેટલું વાય પ્રેમથી આવ્યું એમ તમે ઉપડો ઘરે એને તો હાર લઈને જવાનું મારે તું ઘરે જા એને તો હાર લઈને જવાનું આના છે ને લગન કરાવી દો ને એવી ઘરવાળી ગોતી દો ને કે ફિટ થઈ જાય આમ અંદર ઘરની બહાર નો નીકળે. એટલે તું મને આશીર્વાદ દેશો કે પછી પ્રેમ વરસાઈશો આ આશીર્વાદ છે પણ એક દીમાં ફી કેટલી પડી ગયા ને બોલ મજા એને નથી હા. ભાવને નથી તી બેને કુવાન કીધું જમા મારી ઉપર એનો કા ના કરે અને મારી ઉપર તો નાખતા નથી મારી જેટલા રેવળ છે ને એની ઉપર કા ના એમ નહીં હમણાં તારી યારે બોલીને મને કહેતી ઉઈ જાજો મારે ઉઈ જાય મારા ટાઈમે હું ડેલી હું સુઈ કરું ભાઈ ભાવને હું ઉગરાવું તો પછી ઓલી બાજુ દળી ઓછી તો જાય મૂક દઈએ હવે એના ટિફિન વચમાં- બનાવવા દેતી હું કરતું ઈ હવારે ઘડી કાઢું હોય આખી આ તો રાત ઘડીક જ તે કલાક બે કલાક પાછું હું આવી જાય ઈ પછી ઈ ખબર ને તમારે સવારે હું પાસે 8 વાગે કામે જાઉં ને પછી 11 વાગે તમે બે જાણો બરોબર તો બાજુમાં હું મૂકો તમે હું મૂકો નહીં કે તો ઈ ઓલા જેવું છે પાયા તો નથી ગાળ દેતા ઘડીક વારમાં તમને બેડ ઉપર હું- બસ તો પછી તો બે ઓશિકા ઉપર આપણે ઘડીક મૂકી દઈએ હું આવી કાઢી ઉઈ જાય હો ને તું જા રે તું જા બરોબર સમજી ગઈ તું નહીં હાલો ને ઘરે રોય બીજે ભાઈ આની સમજ્યા તને એને તારે લઈને જ જાય મને એવું લાગે છે આ થાય બીજો હતો ભાઈ હવે તો મુસ્તા આંકડા વધી ગયો ભાઈ પહેલા નહોતા હવે અરે મેં પાછા ટમટમ ને કહું છું અને મૂછના આંકડા ખાવા અરે મેં કાંઈ ખાધું નથી આપણે કંઈક બહાર હળવો નાસ્તો કરવા જાય ઢોસો પછી ખાવા જાય. સ્ટેશને જઈએ આપણે મારાટું લેતા આવજો ભલે જાઓ બધા છે હરનું નો કહું. હા સહી પકડે દવા પીધી દે દવા લીધી જ તો કોણે? લઈ આવજે કાલે વરા નીકળે કે ખાવાનું છે દવા લાવજો દવા ઉપડા ઘરે તાર યાર પ્રેમથી ચાનો કહું છું હમત નથી એક વારમાં ઘડી જાત બા- ઘડી કાંડ જાત આવી બાત પર રોમાન્ટિક વધારે ગયો હાલ નીકળે ઘરે ખબર ન પડતી એક વારમાં કીધું તો જાતા આવડે વાવ એવું કા કરે વાવ એવું તાર નહીં કરવાનું હું શું એક બિલ નહીં કરવાનું કોઈને કીધું ઈ તો દાંત હા કાઢે લઈ લો ને મને પછી આવડે જાતે છે કાઢો. હાથું કાઢે એમ ઈ જાતા નથી આવડે. તો વાગ્યા છે 11:30 ને હું નીચે ગઈ હતી પણ 10-15 મિનિટ રહી એક વિડીયો શૂટ કરીને આવી ગઈ છું તો હરીને મનોજભાઈ ને નીચે છે એનું કામ પતાવીને આવશે કામ તો કંઈ છે નહીં બસ એ બેઠા હશે ને આમ ત્યાં આટા મારતા હશે તો કંઈ નહીં ચલો એ ના આવે ત્યાં લગી આપણે તો સૂઈ જઈએ અને મારું ગટ્ટું એકવાર જાગી ગયું હતું નીચેથી ના આવી ત્યાં હજુ સુવરાઈ દીધું છે કેમ કે એની તબિયત બી નથી સારી આજે અને મારી બી નથી સારી પણ આજે હું ભૂલી ગઈ કે મારી તબિયત સારી છે કે નહીં કેમ કે મારી છોકરીની તબિયત ખરાબ થઈ જાય તો પછી મને તો કેમ ખબર રહી કે મારી તબિયત કેમ છે કેમ નહીં આખો દિવસ એની આગળ પાછળ ફરિયાદ કર્યા હતા બસ જો દવા લીધી પછી એને બહુ સારું છે રાહત છે સૂઈ પણ ગઈ છે તો કંઈ નહીં ચલો વાતાવરણના હિસાબે થોડુંક નાના છોકરાનું એવું છે કે તબિયતમાં આમ તેમ થોડું થઈ જાય બટ ઉપાધિ કર્યા જેવું કંઈ નથી હવે આરામથી સૂઈ ગઈ છે અને દવા લીધી છે તો સારું પણ થઈ જશે જલ્દી તો કંઈ નહીં ચલો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.